વડોદરાના સાવલીના સમલાયામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સેન્ટર પર કપાસ ખરીદી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. જાવલા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ સીસીઆઈ સેન્ટર પર ભેગા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો. ખેડૂતોનું કહેવું છે કે 12 ડિસેમ્બર 2025થી કપાસ વેચાણનું પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ કહ્યું કે સીસીઆઈ સેન્ટર પર ઘટના નામે પ્રતિ ક્વિન્ટલ આશરે 3 કિલો કપાસ કાપવામાં આવી રહ્યો છે, જે નિયમ વિરુદ્ધ છે. એક જ પરિવારના 4 ખેડૂતોના કુલ 9 ક્વિન્ટલ કપાસમાંથી અંદાજે 72,000 રૂપિયાની કપાત કરી છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન ખેડૂત વિજય પટેલે રોષમાં આવી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ઘટના સ્થળે ભારે હલચલ મચી ગઈ હતી. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે. સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો. મારા પૈસા 12 ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી. અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે. એના માટે મેં વાત કરી, એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં. એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો. એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવી અંદર લઈ ગયા. અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી, કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે, એને કોઈ ખરીદવાની સત્તા નથી. સીસીઆઈના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી. એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે, હું ડભોઈ સેન્ટર જઈ અને સીસીઆઈના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરી. ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોરધનભાઈ પટેલ જાવલા રજૂઆત કરવા આવેલ છે. એમનું 12 તારીખની આસપાસ એમને કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ 20 તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે, 20 જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે. એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં 12% મોઇશ્ચર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે. એનાથી વિશેષ અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી નથી.